નમસ્કાર, હું પ્રવીણ. વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને અમુક સવાલો પૂછાય છે, અમુક જવાબ અપાય છે, પરંતુ જવાબની ગંભીરતા કેટલી હોય છે સત્તા પક્ષમાં અથવા તો વિપક્ષ કેટલી ગંભીરતાથી સવાલ કરે છે એ પણ એક સવાલ છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ દરેક વખતે કહેવું પડે છે. હવે વિધાનસભા સત્રમાં વાદ વિવાદ ચાલ્યા કરે અને આજે તો કલાકારો પણ પહોંચ્યા હતા વિધાનસભા ગૃહમાં. તમામે આભાર વિધિ પણ કરી કે ધન્યવાદ, અમને ગૃહની કામગીરી નિહાળવા અથવા તો સકારાત્મક વાત કરવા માટે બોલાવ્યા. પરંતુ આજનો મુદ્દો થોડો અલગ છે. તમે વિધાનસભાની વાત કરો છો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જઈને આવો, સામાન્ય સભા જુઓ, સામાન્ય સભામાં અસામાન્ય પ્રશ્નો પૂછાય તો તમને સવાલ થાય કે ચાલી શું રહેવું છે. ખુદ જે સત્તા સંભાળી રહ્યા છે, જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓને જ્યારે સવાલ પૂછાય ત્યારે જે પણ જવાબ મળે છે એ જવાબ હસી મજાક સમાન હોય છે. મુદ્દો મોરબી જિલ્લા પંચાયતનો છે. સામાન્ય સભામાં જે બેઠા છે જિલ્લા વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ અધિકારી જવાબ આપી રહ્યા છે. ચર્ચા ઓવરઓલ સામાન્ય એ થઈ કે ગોચરની જમીનના હેતુસર 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે, જે આપણે સૌ ટેક્સ ભરીએ છીએ. 2 લાખની ગ્રાન્ટ ફાળવવાની વાત તો કરી, પરંતુ સભામાંથી એક પ્રતિનિધિ સવાલ કરે છે કે સાહેબ, પેલા ગોચર જમીન ક્યાં છે જિલ્લાની એ તો નક્કી કરો, પછી તમે સુધારા માટે ગ્રાન્ટ ફાળવો. તો જિલ્લા વિકાસ અધિકારી કહે છે એવું નથી કે અમને ખબર નથી. સવાલ એ છે કે શું મોરબી જિલ્લા પંચાયતને જ ખબર નથી તેમની ગોચર જમીન ક્યાં છે? મુદ્દો ગોચર જમીન ક્યાં છે ત્યાંનો નથી, પણ મુદ્દો સીધો અને સટીક છે કે જે હદ નિશાન હોય, જેમ કે તમારું ઘર છે, તમારી ઓફિસ છે, તમારી ઓફિસની બાજુમાં આવેલી સ્કૂલ છે અથવા કોઈ બાજુનું બિલ્ડિંગ છે, એનું નક્કી એડ્રેસ છે, સરનામું છે કે આટલા સ્ક્વેર ફીટમાં કે આટલા વારમાં આ પ્રોપર્ટી છે. અને ડિજિટલી રેકોર્ડ બધા થઈ રહ્યા છે. જમીન માપણીમાં થયેલા લોચા સુધારવામાં હજુ પણ સરકાર ગોથા ખાઈ રહી છે. 2 વર્ષની ડેડલાઇન જતી રહે, 7 વર્ષથી આ મુદ્દો છે. પણ આ મુદ્દામાં સરકારી ગોચર અને સરકારી ખરાબો એનું સરનામું ન મળે, એક્ઝેક્ટ સરનામું, જે ગૂગલમાં આપણે લોકેશન મૂકીએ છીએ તો એક્ઝેક્ટ જ પહોંચવાનું હોય, નહીં તો ત્રીજી સોસાયટીની ચોથી ગલીમાં પહોંચી જઈએ. વચ્ચે આ છોડીએ, આ ગેસના બોટલ આવી ગઈ, પણ ગેસની બોટલનો પણ એક સિરિયસલી મુદ્દો છે. એ ગેસની બોટલ બાદમાં કરીશું. એ મુદ્દો શું છે? આ મોરબી જિલ્લા પંચાયતનો છે. પણ આ ગોચરની જમીનના સરનામામાં જ્યારે જિલ્લા વિકાસ અધિકારી એમ કહે છે, તહે દિલથી કહે છે કે પંચાયતોને ખરેખર ખબર જ નથી હોતી કે તેમની જે ગોચર કે ખરાબાની જમીન છે એના હદ નિશાન કયા છે. વિચાર કરો કે જો સરકારી જમીનમાં જ હદ નિશાન નક્કી ન હોય, આ બહુ મોટો જવાબ છે અને એ તમાચો છે તમામ દાવાઓને કે આપણે રેકોર્ડ ડિજિટલ કરી રહ્યા છીએ. જિલ્લા વિકાસ અધિકારીને જ ખબર ના હોય જિલ્લા પંચાયતની ગોચર ક્યાં છે એક્ઝેક્ટ. હા, જવાબમાં કહી રહ્યા છે કે 7 દિવસમાં આપણે માપણી કરાવી લેશું, બધું જ થઈ જશે, પરંતુ એક્ઝેક્ટ ખબર જ નથી કે આ અમારી ગોચર છે અથવા આટલા વીઘા ગોચર છે. પહેલા તમે સવાલ સાંભળી લો, બાદમાં જિલ્લા વિકાસ અધિકારીનો જવાબ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર પ્રામાણિકતાથી એમને જવાબ આપ્યો. અને જૂનો જવાબ છે, અગાઉ પણ જવાબ અપાઈ ગયો હતો. જ્યારે જિલ્લા પંચાયત તરફથી સ્પષ્ટતા કરવામાં આવે, DLR જે સરકારી માપણીની એક એજન્સી છે અથવા જેની જવાબદારી છે જે વિભાગની, એને પણ સ્પષ્ટતા કરવા માટે કાગળ લખેલો હતો કે તમે નક્કી કરો, માપણી કરીને નક્કી કરો કે જિલ્લાની ગૌચર ક્યાં છે. તો એક્ઝેક્ટ માપણી નથી થઈ, હદ નિશાન હજુ પણ નથી. અને હદ નિશાન તો તમામ તાલુકા અથવા તો જિલ્લા પંચાયતની ગોચર જમીનમાં અથવા સરકારની જમીનમાં ન હોય. આ ખુદ સ્વીકાર કરી રહ્યા છે મોરબી જિલ્લાના વિકાસ અધિકારી કે મોટા ભાગે પંચાયત કે જિલ્લા પંચાયત કે સરકારી ખરાબો કે ગોચર જમીનમાં કોઈ હદ નિશાન નક્કી જ નથી હોતા. પહેલા સવાલ સાંભળી લઈએ, દલીલ સાંભળી લઈએ, બાદમાં ગેસની બોટલ પર આવીશું. જગ્યા તો નક્કી કરી કે અહીંયા ગૌચર છે, પછી એમાં આપણે સુધારો કરશું ને. સાહેબ કહે છે ગૌચર આપણે હજી નક્કી નથી કે ક્યાં આપણી ગૌચર આવેલું છે જિલ્લાનું, એટલે આપણે એમાં સુધારો કરીને એમાં પૈસા નાખશું. માપણી કે હદ નિશાન હોવા જોઈએ તે નથી કે તે નથી. એટલે તમે જે કહો છો કે ભાઈ પંચાયત કોઈ પણ પંચાયતને ખબર નથી, તો લગભગ હું માનું છું કે તમારી વાત સાચી છે. બહુ ઓછી જગ્યાએ પંચાયત, બહુ ઓછી જગ્યાએ સરકારી ગૌચર જમીન છે તો એ સરકારી ગૌચર જમીન છે, એ સરકારી પડતર પૈકીનો સરકારી પડતર જમીનનો એક ભાગ છે. એટલે સરકારી ગૌચર જમીન અને સરકારી પડતર જમીનનું ડિમાર્કેશન કરતા
હદ નિશાન અત્યારે અસ્તિત્વમાં હોય એવી શક્યતા ઓછી છે. હદ નિશાન હોવાની શક્યતા ઓછી છે. ખુદ જો જિલ્લા વિકાસ અધિકારી કહી રહ્યા હોય તો એનો મતલબ એમ થયો કે પહેલાં તો હજુ માપણી જ નથી થઈ, એક્ઝેક્ટ ખબર જ નથી કે મોરબી જિલ્લાની પંચાયતની જમીન ક્યાં છે, ગૌચર જમીન, એક્ઝેક્ટ જમીન જેમાં હદ નિશાન હોવા જોઈએ. તો તમને થતું હશે કે માત્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભામાં સવાલો જ પૂછાય છે, જવાબ પણ સરકારી મળે છે, પછી કોઈ તસદી લેતું નથી. કોઈ પ્રતિનિધિ સવાલ પૂછી લે તો માત્ર આ મુદ્દો જિલ્લા પંચાયત પૂરતો નથી. આના જે હવે મોરબી જિલ્લા પંચાયતના જે શોર્ટ્સ છે આ ચલાવી, આજે બોટલો દેખાઈ રહી છે, આજે તમે તમારા ઓફિસમાં, દુકાનમાં અથવા તો તમારા ઘરમાં કે જ્યાં કંઈ પણ ફાયર સેફ્ટીની જરૂર હોય, તમે આ ગેસની બોટલ રિફિલ ન કરાવો ટાઈમ ટુ ટાઈમ તો દંડ ફટકારી દેશે. આજકાલ તો સીલ પણ થાય છે, કોમ્પ્લેક્સીસથી માંડીને, દુકાનોથી માંડીને ફરફરિયા પહોંચી જાય છે, દંડ લાગી જાય છે. આ મોરબી જિલ્લા પંચાયત જેમાં ડિસેમ્બર 2024માં વેલિડિટી પૂરી થઈ ગઈ, કમનસીબી એ છે કે ટેન્ડરિંગ પ્રક્રિયા નથી થઈ, એટલા માટે રિફિલ નથી થયા. ફરીથી શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે આ તમામ બાટલાઓ. તો એ નિયમ શું સરકારી કચેરીમાં લાગુ નથી પડતો? ગોચર જમીનની ખબર નથી. જે બિલ્ડિંગમાં ચર્ચા થઈ રહી છે ત્યાં ફાયર સેફ્ટીને લઈને ગંભીરતા કેટલી છે આ બોટલો નક્કી કરી રહી છે. કોઈને તસદી લેવી છે કે નહીં સવાલ પૂછવાનો, એ પણ એક સવાલ છે. હવે તમે વિચારો કે જ્યાં સરકાર અમુક જિલ્લા પંચાયત કે પાલિકાઓને કે નગરપાલિકાઓને લોન આપતી હોય વીજ બિલ ચૂકવવા માટે કે સામાન્ય ખર્ચાઓ માટે, તો આ પૈસા જાય છે ક્યાં? હવે વાત આવી આ જનતાના ટેક્સના પૈસે જે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ચલાવીએ છીએ અથવા ગોચર જમીન માટે જે અધિકારીઓને પગાર આપણે ફાળવીએ છીએ એ જનતાના ટેક્સના પૈસા હોઈએ છીએ. હવે થોડા આપણે આગળ વધીએ વિધાનસભા તરફ. વિધાનસભામાં પણ ઘણી વખત ધારાસભ્યો દ્વારા હિસાબ મંગાય છે, હિસાબ જનતાના ટેક્સના પૈસાનો મંગાય છે. આજે ગૃહમાં ઘણી બધી વસ્તુઓ થઈ અને ગૃહમાં ઘણી વખત એવા સવાલ પૂછાય છે અને એના જવાબ પણ હેડલાઇન બને છે. આજે જિગ્નેશ મેવાણી સસ્પેન્ડ થયા એક દિવસ માટે, કોંગ્રેસના ધારાસભ્ય છે, એમને સવાલ પૂછી નાખ્યો જે ચૂંટણી ખર્ચ જે છે, ચૂંટણી ખર્ચ, ચૂંટણીનું બિલ તો જનતાના નામે જ ફાટે છે, સરકારી તિજોરીમાં જે આપણા પૈસા જાય છે. એમાં આક્ષેપ એ લગાવે છે દાહોદ, પંચમહાલ, ગીર સોમનાથ, ભરૂચ, પોરબંદર, જામનગર, ગાંધીનગર અને અન્ય જે જગ્યાઓ છે, કલેક્ટરને ચૂંટણી ખર્ચ બાબતે ચર્ચા કરી તો એમાં પોરબંદરમાં 20 લાખનો મંડપ ખર્ચ કરાયો. આ તમારા જ પૈસા છે, જેના બદલે 2 કરોડ 96 લાખનો ખર્ચ મંડપમાં બતાવો, એટલે 2 કરોડ 96 લાખનો મંડપ અને બિલ બન્યું 3 કરોડનું. આ જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે. આવી ચર્ચા કેટલી થાય છે વિધાનસભામાં? અને એટલે જ પોરબંદર સહિત અન્ય જગ્યાએ ચૂંટણી ખર્ચમાં કૌભાંડ આવ્યું હોવાની વાત કરી રહ્યા છે જિગ્નેશ મેવાણી. જામનગરમાં એક અધિકારીએ 90 લીટર ઈંધણ વાપર્યું એવું બિલ મૂક્યું છે. આ બિલ કેવડા મોટા ફાટે છે એ તમારી સામે છે અને કોના નામે ફાટે છે એ પણ તમારી સામે છે. જે ખર્ચ થશે ગોચર જમીન માપણી કરાવવાનો એ પણ તમારા નામે ફાટશે. હવે થોડા મોરબીથી વિધાનસભા જઈએ, જોઈએ કે ચૂંટણી ખર્ચમાં જો આટલી જ ગંભીર વાતો થઈ રહી છે તો આ ગંભીર વાતો વચ્ચે કેમ કહેવું પડે છે કે જે બિલ બને છે, બિલ મોટું બનાવાય છે, છતાં પણ એનાથી મોટું બિલ બતાવાય છે અને એ સેન્કશન પણ થઈ જાય છે. જોઈએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક બિલોમાં સંદિગ્ધતા જણાતા દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસા માંગવા આવેલ. એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર 20 લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે 20 લાખનો મંડપ લગાવ્યો, પણ બિલ જ્યારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું 2 કરોડ 96 લાખનું. એટલે 2.5 કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપીપણામાં મારવાની કોશિશ